28 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ આપણે ઉજવી રહ્યા છીએ વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા. બાળકોની અંદર જે સુષુપ્ત શક્તિ ખીલેલું છે, આપણને ખ્યાલ છે કે તૂટેલા રમકડાને પણ એક નવું કરીને આપણી સામે એવું રમકડું બનાવે કે આપણને પણ કલ્પના ન હોય. આને જ કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ. એમ અનઉપયોગી વસ્તુ અથવા તો નકામી વસ્તુ આપણા ઘરમાં પડેલી હશે. આ નકામી પડેલી વસ્તુઓમાંથી આ બાળકો કંઈક ને કંઈક નવી વસ્તુઓ બનાવવાના છે. તો આની સ્પર્ધાનું આયોજન આપણે શિવાજી લર્નિંગ સેન્ટર એટલે કે શિવાજી ટ્યુશન ક્લાસીસ કરવાની છે. તો બધા બાળકોએ આમાં સહભાગી થયા છે. એના માટે ખૂબ ખૂબ આનંદ થયો છે મને. અને તમે વાલીઓ તરીકે અમુક એક વાતોની આપણે તકેદારી રાખવાની છે, આપણે કાળજી કરવાની છે. તે કઈ કઈ વાતો છે આપણે આ વિડીયોમાં આગળ જોઈએ. પહેલી વાત છે આઈડિયા અને સામગ્રી. આપણે તપાસ કરી લેવો જોઈએ કે આપણું બાળક છે તે શું બનાવવાનું છે, એનો વિચાર છે તે સ્પષ્ટ છે કે નહીં. બીજું, આ વિચાર છે તે તેનો મૌલિક છે કે નહીં, તેને બીજેથી કોપી કરેલો, યુટ્યુબમાંથી લીધેલો એવું તો નથી ને. બીજું, મટીરિયલ કઈ કઈ વસ્તુ વાપરી શકે છે, તો કે ઘરમાં બિનજરૂરી દરેક વસ્તુઓ. સાથે સાથે એને ચોંટાડવા માટેની સેલો ટેપ થઈ ગઈ, સ્ટેપલર થઈ ગયું, ફેવિકોલ થઈ ગયું, ગ્લુ થઈ ગયું વગેરે. નવી કોઈ પણ વસ્તુની ખરીદી ન કરે અથવા તો નવી તૈયાર આઈટમ ન મળે એની ખાસ આપણે કાળજી. હવે બીજી વાત છે તે છે સેફટી. ખાસ ધ્યાન રાખવી જોઈએ કે બાળક છે તે કોઈ કાચની વસ્તુ, બ્લેડની વસ્તુ, એવી કોઈ જે બાળકને ઈજા થાય છે એવી કોઈ વસ્તુ તો વાપરવાનો નથી ને. સાથે એ પણ જોઈ લે કે સીઝર એટલે કાતર જે વાપરવાનો છે તે કાતર છે તે એટલી મોટી ન હોય અથવા તો એવી ન હોય કે એને વાપરતા તેને ભાગી જાય. સાથે કોઈ કેમિકલ્સ કે કોઈ હાર્મફુલ વસ્તુ છે તે ઉપયોગ નથી કરતો ને તેની પણ ખાસ કાળજી. બીજી વાત આપણે જે જોવાના છે તે છે બાળકની મહેનત. એટલે બાળકે કેટલો પ્રયત્ન કર્યો છે. બાળક અહીંયા આવીને જ આખી જ પ્રવૃત્તિ કરવાનો છે. તો ખાસ કરીને વાલી આપણે તેને થોડુંક માર્ગદર્શન કરી શકીએ, પણ આખું મોડલ નથી બનાવી દેતા અથવા તો આખું મોડલ આમ બનાવવું જોઈએ એમ નહીં. બાળક કેવી રીતના બનાવવા છે, કેવી રીતના એને કરવું છે તેને જ વિચારવા દો, તો જ બાળકની અંદરની શક્તિ છે તે ખીલશે. અને ખાસ કરીને આપણે વાલી તરીકે મોડલ તૈયાર બનાવી નથી દેવાનું. ચોથી વાત મહત્વની છે ધ પ્રેઝન્ટેશન. રજૂઆત કેવી રીતના કરવી. બાળક સરસ મજાનું મોડલ તૈયાર કરી લેશે, પણ જ્યારે જજ તે નિર્ણાયક તેની સામે આવે ત્યારે તેને શાંતિથી પોતાનું ઇન્ટ્રોડક્શન કરવાનું છે અને પોતાના મોડલની વાત કરવાની છે. એટલે ઉદાહરણ તરીકે, મારું નામ જયવીર જાદવ છે, હું ધોરણ 2માં ભણું છું. મેં આજે એક ટૂથપેસ્ટમાંથી એક રોબોટ બનાવ્યો છે. આમ કરીને શરૂઆત કરી શકે છે. પછી તેને કઈ કઈ વસ્તુઓ એમાં વાપરી છે, તે કેવી રીતના કામ કરે છે, આવી નાની નાની વાતો ઉમેરી અને પોતાનું વક્તવ્ય છે તે 4-5 વાક્યોમાં કરી શકે. આનાથી એ બાળકની જે સ્ટેજ ફિયર છે તે દૂર થશે. આની તૈયારી આપણે વાલી તરીકે એને થોડીક ઘરેથી આવવાની છે. ખાસ કરીને જે મહત્વની વાત છે કે સ્પર્ધાના દિવસની તૈયારી. જે દિવસે સ્પર્ધા છે તે દિવસે બાળકને સમયસર પહોંચાડી દેવો, જેથી કરીને તે પોતાનું સ્થાન લઈ લે અને 2 કલાકની અંદર જે એને મોડલ બનાવવું છે તે પૂરતો સમય તેને મળે. બીજી વાત, તે જે મોડલ બનાવવાનું છે એની બધી જ સામગ્રી શું તેણે લઈ લીધી છે કે નહીં, જેથી કરીને એનો સમય છે તે દુરુપયોગ ન થાય. જે સ્પર્ધા થવાની છે તે 1 ધોરણથી લઈ અને ધોરણ 9 સુધી જવાની છે. તેને 2 ભાગમાં વહેંચી છે, ધોરણ 1 થી લઈને 4 સુધી અને ધોરણ 5 થી લઈને 9 સુધી. આવી રીતના 2 ભાગો પાડ્યા છે અને એ પ્રમાણે નિર્ણાયકો છે તેનો નિર્ણય પણ આપશે.